વડોદરા પીસીબી પોલીસ ટીમે કપુરાઈ ચોકડી ખાતેથી કારના ચોરખાનામાં સંતાડેલા દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કુલ ₹1.51 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો। પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે એક શખ્સ પોતાની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ડભોઈ ખાતેથી નીકળી કપુરાઈ ચોકડી થઈ વડોદરા જવાનો છે। જેના આધારે પોલીસે કપુરાઈ ચોકડી ખાતે વોચ ગોઠવી બાતમી મુજબની કાર પસાર થતાં તેને કોર્ડન કરી હતી। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કાર ચાલક રણજીતસિંહ ઉર્ફે પિન્ટુ જસવંતસિંહ જાદવ હોવાનું બહાર આવ્યું હતું। કારની તલાશી લેતા કારની આગળની લાઇટના ભાગે તેમજ કારની ડિક્કીના નીચેના ભાગે બનાવેલ ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। તેમજ આરોપીએ આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના કઠીવાડા ખાતેથી મેળવી વડોદરાના ઠાકોરભાઈ નામના વ્યક્તિને આપવાનો હોવાનું કબૂલાત કરી હતી। કપુરાઈ પોલીસે ₹45,900ની કિંમત ધરાવતી દારૂની 270 બોટલો, રોકડા ₹400, મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ ₹1,51,300નો મુદ્દામાલ કબજે કરી ઠાકોરભાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી।